અમારી આજની સ્ટોરીના કપલ છે પ્રીતિ અને રાહુલ. સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રોમેન્ટિક થવાની છે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. તે ઊંઘમાં હતો જ્યારે અચાનક એક જોરદાર ધબ જેવો અવાજ આવ્યો, જાણે કોઈ સીધું તેની છત પર ઉતર્યું હોય. રાહુલની ઊંઘ બહુ કાચી હતી. તેણે તરત જ આંખો ખોલી દીધી. તેની ઘેરી બદામી આંખોમાં ગુસ્સાની એક હળવી લહેર દોડી ગઈ. તેના ઘરની 4 દિવાલોની અંદર કોઈની હિંમત નહોતી કે પરવાનગી વગર ડગલું પણ માંડી શકે. અને આ અવાજ સાંભળતા જ તે ઉઠવાનો જ હતો કે ત્યાં એક ખિલખિલાટ હાસ્યનો અવાજ આવ્યો. આ અવાજ કોઈ ઝરણાના પડવા જેવો મધુર હતો, જેમાં બેફિકરાઈ અને તોફાન ભારોભાર ભરેલા હતા. પકડાઈ ગઈ, હવે તું ક્યાં છુપાશે? બોલ પકડતા તે ખુશીથી બૂમ પાડી ઉઠી. આ પ્રીતિ હતી, મોહલ્લાની એ છોકરી જેના તોફાનથી આખું ગામ વાકેફ હતું. પરંતુ અત્યારે તે પોતાના ગામથી શહેર તેની ફોઈના ઘરે તેમને મળવા આવી હતી. તેને પહેલેથી જ ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો, પરંતુ ગામમાં તે તેના પિતરાઈ ભાઈઓ સાથે ખુલીને રમી શકતી નહોતી. ક્રિકેટ રમતા રમતા તેમની બોલ પાડોશવાળા ઘરની છત પર જતી રહી. તે કોઈ પણ ખચકાટ વગર છતની દિવાલ કૂદીને તેમની છત પર પહોંચી ગઈ. તેને લાગતું હતું કે શહેરનું વાતાવરણ પણ ગામ જેવું જ હશે, કે જ્યાં કોઈ પણ ખચકાટ વગર કોઈના પણ ઘરે પરવાનગી વગર ચાલ્યા જવાય છે. પરંતુ રાહુલના ઘર તરફ ફરકવાની હિંમત આજ સુધી કોઈએ કરી નહોતી. રાહુલ ગુસ્સામાં પથારીમાંથી ઉઠ્યો. તેણે એક સફેદ શર્ટ પહેર્યો હતો, જેના ઉપરના 2 બટન ખુલ્લા હતા. તેણે ગુસ્સામાં છત તરફ જવાના બહારના લાકડાના દરવાજાને એક ઝાટકે ખોલી નાખ્યો. બહારનું દ્રશ્ય જોઈને તેના ડગલા ત્યાં જ થંભી ગયા. પ્રીતિ પોતાના ગુલાબી કુર્તા અને ચૂડીદાર પાયજામા દુપટ્ટો કમરે બાંધીને ખુલ્લા પગે છત પર દોડી રહી હતી. તેના કાળા ઘટાદાર લાંબા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા. અને જ્યારે તે વળી ત્યારે તેના ગાલ પરની લાલી અને આંખોની ચમકે રાહુલની ધીરજ હલાવી નાખી હતી. આ શું બદતમીઝી છે? રાહુલનો ગંભીર અવાજ ગુંજ્યો. પ્રીતિ, જે પોતાની બોલ ઉછાળવામાં મગન હતી, અચાનક આ અવાજ સાંભળીને ઉછળી પડી. તેનો પગ લપસ્યો અને તે સીધી રાહુલની મજબૂત છાતી સાથે અથડાઈ. એક પળ માટે સમય થંભી ગયો. રાહુલે તેને પડતી બચાવવા માટે તેની કમરમાં હાથ નાખીને તેને પોતાની તરફ ખેંચી લીધી. પ્રીતિના ભીના વાળની સુગંધ રાહુલના નાકે અથડાઈ અને પ્રીતિના શ્વાસ રાહુલની ગરદન પર અનુભવાવા લાગ્યા. પ્રીતિએ ડરીને પોતાની મોટી મોટી આંખો ઊંચી કરી, જ્યાં તેને રાહુલનો સખ્ત અને ગંભીર ચહેરો દેખાયો. તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં આ રીતે આવવાની? રાહુલે તેને પોતાનાથી અલગ કર્યા વગર દબાયેલા અવાજમાં પૂછ્યું, જેમાં હવે ગુસ્સા કરતાં વધારે એક અજીબ તપીશ હતી. પ્રીતિએ પોતાની ગભરામણને છુપાવવા માટે એક તોફાની સ્મિત ચહેરા પર લાવી દીધું. જોકે તેનું દિલ છાતીમાં જોરથી ધડકી રહ્યું હતું. તેને તોફાનમાં રાહુલના ટી શર્ટના ખુલ્લા બટન પર આંગળી ફેરવી અને કહ્યું, સાંભળ્યું હતું, તમે બહુ સખ્ત છો, પણ તમારી છત તો બહુ નરમ છે અને તમારી પકડ પણ. રાહુલની આંખોમાં લાલી દોડી ગઈ. તેણે પ્રીતિને થોડી વધુ પોતાની તરફ ખેંચી લીધી, ત્યાં સુધી કે બંને વચ્ચે શ્વાસ લેવાની જગ્યા પણ ન રહી. આ રમત તને મોંઘી પડશે છોકરી. અહીંથી જવાનો રસ્તો હવે હું નક્કી કરીશ. પ્રીતિનું હાસ્ય ગાયબ થઈ ગયું. તેને અહેસાસ થયો કે આ વખતે તેણે આગ સાથે રમત રમી છે. રાહુલનો હાથ તેની કમર પર વધુ ને વધુ સખ્ત થઈ રહ્યો હતો અને તેની ગંભીર નજરો પ્રીતિના હોઠ પર ટકેલી હતી. તેના શ્વાસ અધર થઈ ગયા હતા. તેને લાગતું હતું કે તે મજાકના અંદાજમાં જે રીતે વાત કરશે તો તે તરત જ તેની મનગમતી વાતો
અને ફ્લર્ટિંગ જોઈને પોતાની પકડ ઢીલી કરી દેશે અને તે તેના પર મુક્કો મારીને તરત જ દિવાલ કૂદીને ત્યાંથી ભાગી જશે. પરંતુ રાહુલ તો પોતાની આંખોમાં એક અજીબ ચમક લાવીને તેને વધુ નજીક ખેંચી રહ્યો હતો. તેના ચહેરા પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. તે રાહુલની નજરોથી છુપા ન રહ્યા. તે પોતાની પકડ તેની કમર પર પહેલ કરતાં પણ વધુ મજબૂત કરતો જતો હતો. છોડો, છોડો મને. આ શું કરી રહ્યા છો તમે? પ્રીતિ બોલી. એક બોલ તો લેવા આવી હતી. શું થઈ ગયું જો તમારી છત પર આવી ગઈ? આટલી અમથી વાત પર તમે મારી સાથે શું કરવાના છો? તેણે ગુસ્સાથી તેના પર એક નજર નાખી અને પછી કહેવા લાગ્યો, ઉંમર જોઈ છે પોતાની, અને આ તું શેરીના બાળકો સાથે રમી રહી છે. જો રમવું જોઈએ ને તો કોઈ એવી વસ્તુ સાથે રમો જે રમવાની તારી ઉંમર થઈ ગઈ છે. પ્રીતિની આંખો નવાઈથી ફેલાઈ ગઈ. તે કહેવા લાગી, સારું, પહેલાં તમે મને છોડો તો ખરા, પછી હું એનાથી પણ રમી લઈશ જે તમારા મુજબ રમવાની ઉંમર છે. અંકલજી. જેવો તેને શબ્દ અંકલ બોલ્યો કે રાહુલનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તે પોતાની જાતને સંભાળી ન શક્યો. અચ્છા, તો હું તને અંકલ લાગુ છું. ચાલ, શાબાશ, નાની અમથી ઢીંગલી, હવે ચાલી જા. રાહુલને મળીને આવ્યા પછી પ્રીતિ પોતાના હોશમાં ન રહી. તે વારંવાર પોતાની જાતને તેની બાહોમાં અનુભવી રહી હતી કે એ પળ અને નિકટતા પાછી આવી જાય અને સમય ત્યાં જ થંભી જાય. પ્રીતિ, હું તારી સાથે વાત કરી રહી છું, તારું ધ્યાન ક્યાં છે? ફોઈબાએ કહ્યું. તો પ્રીતિ હળબરાઈને બોલી, જી ફોઈબા, એ હું મારા ધ્યાન ક્યાંય નથી. તમે શું કહેતા હતા? હું કહી રહી છું કે આજે સવારથી તું ગુમસુમ છે. શું વાત છે? ક્યાંક તારા ઘરવાળાઓને લીધે ઉદાસ તો નથી ને? અરે ના ફોઈબા, હજુ તો કેટલા દિવસ થયા છે. હજુ તો મારે ઘણા દિવસ તમારી સાથે રહેવું છે. બેટા, તારે જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ રહે, પણ કાલે તારા મમ્મી અને પપ્પા આવી જશે. તેમને અહીં કંઈક કામ છે. તારી મમ્મી કહેતી હતી કે હું પ્રીતિને સાથે લઈને જઈશ. ઘણા દિવસ થઈ ગયા છે. તું જાણે છે ને બેટા, તારી મમ્મીની તબિયત ઠીક નથી રહેતી. કેમ ફોઈબા, શું થયું છે મમ્મીને? બેટા, વિગતે વાત તો નથી થઈ શકી, પણ તારા પપ્પા કહેતા હતા કે તારી માની તબિયત કંઈક ઠીક નથી. તેમણે કાલે અહીં આવવાનું છે અને હું તેમની સાથે હોસ્પિટલ જઈશ. ભગવાન તારી માને તંદુરસ્તી આપે. તારી બધી જ બહાર અને ખુશીઓ માના દામનથી તો છે. તે ચૂપ થઈ ગઈ. કંઈક આવો જ હાલ રાહુલનો પણ હતો. વારંવાર એ છોકરી તેની આંખો સામે આવી રહી હતી. જે રીતે તેણે તેને ખેંચીને પોતાની નજીક કરી હતી, ના જાણે તેના ભાવ આ રીતે કેમ બદલાયા હતા. જો કે આજ પહેલાં તેણે ક્યારેય આવી સ્થિતિ પોતાની અંદર અનુભવી નહોતી, પરંતુ આ છોકરીને પોતાની સામે જોઈને તેને એવું મન થતું હતું કે બસ તે તેનાથી દૂર ના જાય. પણ જેવો તે તેના હોઠોની નજીક પહોંચ્યો હતો, તે છોકરી તરત જ તેના પંજામાંથી પોતાની જાતને છોડાવીને ભાગી ગઈ હતી. આ વિચારીને તે ઘરની બહાર નીકળવાનો જ હતો કે તેને દાદી જાનનો અવાજ આવ્યો. બેટા, આજે જલ્દી આવી જજે. કેમ દાદી જાન, શું થયું? બધું ઠીક તો છે ને? તમારી તબિયત તો ઠીક છે ને? ડૉક્ટર પાસે જવાનું હોય તો હું ઓફિસ નથી જતો, રજા લઈ લઉં છું. તમે મને જણાવો કે તમને શું થયું છે? અરે બેટા, મને કંઈ જ નથી થયું, પણ જો તું મારી વાત નહીં માને ને તો જરૂર મને કંઈક થઈ જશે. શું મતલબ દાદી જાન? શું થઈ જશે? તમે આવું કેમ બોલી રહ્યા છો? બેટા, હું તને કેટલા દિવસથી કહી રહી છું કે હવે લગ્ન કરી લે. મારા વૃદ્ધ હાથોમાં એટલી શક્તિ નથી કે હું તારા કામ જાતે કરી શકું. હું ઈચ્છું છું કે આ ઘરમાં તારી પત્ની આવી જાય, તે આખું ઘર સંભાળે અને હું તારા બાળકોની કિલકારીઓ અને તેમના રડવાનો અવાજ સાંભળવા માંગુ છું. આ ઘર સૂનું છે. હું ઈચ્છું છું
કે આ ઘરમાં વેરાનપણું ખત્મ થઈ જાય. તું ઓફિસ જતો રહે છે તો હું આખો દિવસ એકલી પરેશાન બેસી રહું છું. રાહુલે ટૂંકી નજરથી તેના દાદી જાન તરફ જોયું અને કહ્યું, દાદી જાન, આટલા બધા નોકર છે, પછી તમે એકલા કેવી રીતે છો? અચ્છા, તો તું મને આખી જિંદગી નોકરોની દયા પર છોડવા માંગે છે? તું નથી જાણતો, જ્યારે તારા મમ્મી પપ્પા આ દુનિયામાંથી ગયા હતા ને, હું તે વખતે કેટલી એકલી થઈ ગઈ હતી. પણ ત્યારે મને તારો સહારો હતો. તું નાનો હતો, આખો દિવસ તારા કામોમાં લાગેલી રહેતી હતી. હવે જો તું જવાન થઈ ગયો છે, તે બિઝનેસ પણ સંભાળી લીધો છે. હવે તારે લગ્ન કરી લેવા જોઈએ. ઠીક છે દાદી જાન, થઈ જશે લગ્ન, પણ અત્યારે હાલ પૂરતી તમે આ વાત મનમાંથી કાઢી નાખજો. ન જાણે કેમ લગ્નની વાત પર રાહુલના મગજમાં પ્રીતિ આવી ગઈ અને તે તેને તેમ જ અનુભવી રહ્યો હતો જેમ કાલે તેને પડતી બચાવવા પણ અનુભવાયું હતું. શું વિચારી રહ્યો છે બેટા? દાદી જાને ધ્યાનથી રાહુલના મોઢા તરફ જોયું. એવું લાગતું હતું કે જાણે તે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલો હોય અને તેના ચહેરા પર એક સુકૂન હતું. અરે કંઈ નથી દાદી જાન, તમે તો એમ જ શંકા કર્યા કરો છો. લો ભાઈ, મેં તો કોઈ વાત જ નથી કરી. પહેલાં તો નહીં, પણ હવે મને શંકા થઈ રહી છે. બતાવો મને શું વાત છે? અત્યારે તો કોઈ વાત નથી, જ્યારે કંઈક હશે ને ત્યારે હું તમને જણાવી દઈશ. ઠીક છે, તું મને જણાવી દેજે, પણ અત્યારે હું તને કહી રહી છું કે આજે તું મારી સાથે છોકરી જોવા જઈ રહ્યો છે. અને જો આજે તું સમયસર ઘરે ના આવ્યો ને તો હું તારાથી બહુ નારાજ થઈ જઈશ. ઠીક છે દાદી જાન, હું આવી જઈશ. રાહુલે જલ્દીથી પોતાની ગાડી ગેટથી બહાર કાઢી. ગલીમાં એમ્બ્યુલન્સનો અવાજ અને લોકોના રડવાના અને ચીસો પાડવાના અવાજો આવી રહ્યા હતા. પૂછતા ખબર પડી કે પાડોશવાળા ઘરમાં એક્સિડન્ટને કારણે મોત થઈ ગયું છે. રાહુલે ઊભા રહીને જોયું તો એ જ ઘર હતું જેની છત પરથી પ્રીતિ કૂદીને તેમની છત પર આવી હતી. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે અન્ય લોકો પાસેથી માહિતી લીધી કે કોનું મોત થયું છે તો ખબર પડી કે પ્રીતિની ફોઈનું મોત થઈ ગયું છે. અને જે કારમાં પ્રીતિની ફોઈ હતી તે જ ગાડીમાં પ્રીતિની મમ્મી અને પપ્પા પણ હતા. બધાનું આ કાર એક્સિડન્ટમાં નિધન થઈ ગયું હતું. પ્રીતિની તો આખી દુનિયા ખત્મ થઈ ગઈ હતી. મમ્મી પપ્પાના મોત પછી પ્રીતિ બિલકુલ એકલી થઈ ગઈ હતી. એક છેલ્લો સહારો તેની ફોઈનું ઘર હતું. પ્રીતિ તેના ફુવાજી સાથે ગામથી શહેર તો આવી ગઈ હતી. તેની ફોઈના માત્ર 3 દીકરા હતા, કોઈ દીકરી નહોતી. તેથી ઘર સંભાળવા વાળું પણ કોઈ નહોતું. પ્રીતિને પણ સહારાની જરૂર હતી અને તેના ફુવાજાનને પણ ઘરમાં કોઈ એવી સ્ત્રીની જરૂર હતી જે ઘરનું બધું કામ સંભાળી શકે અને રસોઈ વગેરે બનાવી શકે. પ્રીતિ તેના ફુવાજીને જરા પણ પસંદ કરતી નહોતી, પણ હવે તેમની સાથે રહેવું તેની મજબૂરી હતી. પ્રીતિ જે બહુ હસમુખી, ચંચળ અને હંમેશા કલરવ કરતી છોકરી હતી તે એકાએક શાંત થઈ ગઈ હતી. રાહુલ જાણતો હતો કે કાર એક્સિડન્ટમાં પ્રીતિના મમ્મી પપ્પાનું પણ મોત થઈ ગયું છે, જેનો તેને બહુ અફસોસ થયો હતો. પણ તે ઈચ્છવા છતાં પણ એ જાણી શક્યો નહોતો કે પ્રીતિ અત્યારે ક્યાં છે અને તેને કેવી રીતે મળી શકાય. ન જાણે કેમ તે ઈચ્છતો હતો કે તે તેને મળીને પ્રીતિને આશ્વાસન આપે અને તે દિવસે જે રીતે તેણે પ્રીતિ સાથે વ્યવહાર કર્યો હતો તેના પર તે ક્યાંક ને ક્યાંક તેની માફી પણ માંગવા માંગતો હતો. કારણ કે ચોક્કસપણે તે છોકરી હતી અને તેને આ બધું ખરાબ લાગ્યું હશે. રાહુલના દિલમાં એક હલચલ હતી જે વારંવાર તેને પ્રીતિને મળવા માટે મજબૂર કરી રહી હતી. તે પોતાના ટેરેસ પર ઊભો ક્યારનોય આ જ વિચારતો હતો કે આખરે આ છોકરીએ એવું તો શું કર્યું હતું કે જેને તે પોતાના દિલ અને મગજમાંથી કાઢી શકતો નહોતો. કેટલાય માંગા માટે
દાદી તેને કહેતા પણ તે સાફ ઇનકાર કરી ચૂક્યો હતો. તે નહોતો જાણતો કે આ શું છે, ગુસ્સો છે કે આકર્ષણ, કે એ છોકરી તેના દિલ અને મગજમાંથી નીકળતી જ નહોતી. પ્રેમ તો ના હોઈ શકે, કારણ કે રાહુલની જિંદગીમાં ઘણી છોકરીઓ આવીને જતી રહી હતી, પણ કોઈને જોઈને તેનું દિલ આ રીતે ધડક્યું નહોતું. કદાચ આ જ કારણ હતું કે તે લગ્ન કરવા માંગતો નહોતો, કારણ કે આજકાલની છોકરીઓ, ખાસ કરીને ઓફિસમાં ઘણી છોકરીઓ એવી હતી જે તેના ઓફિસમાં આવતા જ ક્યારેક પોતાનો દુપટ્ટો સરકાવી દેતી, તો ક્યારેક શર્ટના આગળના બટન ખોલી નાખતી. ટૂંકમાં એ કે તેનું દિલ લલચાવવા માટે ઘણી છોકરીઓએ તો પોતાના અસ્તિત્વ સુધીની ઓફર કરી દીધી હતી. પણ રાહુલ તેમનામાંથી નજર ચોરી લેતો. તેને તો પોતાની આસપાસ મંડરાતી આ સુગંધિત છોકરીઓ જોઈને જ જીવ મૂંઝાવા લાગતો. તેની દાદી પણ તેને લગ્ન માટે કહેતી હતી. કેટલાય મોટા મોટા બિઝનેસમેનની દીકરીઓના માંગા તેના માટે આવી ચૂક્યા હતા, પણ તે બધાનો ઇનકાર કરી ચૂક્યો હતો, કારણ કે વારંવાર તેના મનમાં એક જ વાત આવતી હતી કે બધી જ છોકરીઓ એક સરખી હોય છે. તેને લાગ્યું હતું કે તે લગ્ન વગર જ બધું મેળવી લેશે, પણ જો કંઈ મેળવી શકતો નહોતો તો તે હતી પ્રીતિ. તે આખો દિવસ તેના ફુવાજીના ઘરના કામ કરતી. તેના ફુવાજીનો વ્યવહાર તેની સાથે જરાય ઠીક નહોતો. તેમના દીકરાઓ પણ બહુ બદતમીઝ અને ખરાબ ચરિત્રના છોકરાઓ હતા. ફોઈબાના હોવાથી તેને ક્યારેય એવું કંઈ અનુભવાયું નહોતું, પણ હવે તેમની નજર સારી રીતે પડી શકતી હતી. એક રાત્રે જ્યારે પ્રીતિ પોતાના રૂમમાં સૂવા માટે ગઈ, ત્યારે તેના રૂમના દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. પૂછતા અવાજ આવ્યો, દરવાજો ખોલ, હું છું, તારો ફુવાજી. પ્રીતિએ ડરતા ડરતા દરવાજો ખોલ્યો અને પૂછ્યું, જી ફુવાજી, શું વાત છે? કંઈ નહીં, હું તો બસ તને જોવા આવ્યો હતો કે તું સૂઈ ગઈ છે કે હજુ સુધી જાગે છે. જલ્દી સૂઈ જતી કર, સવારે જલ્દી ઉઠવાનું હોય છે, કામકાજ કરવાનું હોય છે, તું બપોર સુધી સૂતી રહે છે. પરંતુ પ્રીતિ જોઈ ચૂકી હતી કે તેના ફુવાજીની આંખોમાં તેના માટે કેવી આગ ભભૂકી રહી હતી. તે અનુભવી રહી હતી કે તેના ફુવાજી તેના પર ખોટી નજર રાખી રહ્યા હતા, કારણ કે હવે જ્યારે તેની ફોઈનું મોત થયું ત્યારે તેના ફુવાજી જ્યારે પણ તેની સાથે વાત કરતા ત્યારે તેમનો હાથ ક્યાંક બીજે હોય અને આંખો ક્યાંક બીજે. આ વસ્તુ પ્રીતિ સારી રીતે સમજી રહી હતી, પણ તે મજબૂર હતી. આ ઘરમાં રહેવું તેની મજબૂરી હતી, કારણ કે આ સિવાય તેની પાસે બીજું કોઈ ઠેકાણું ન હતું. તેના પિતરાઈ ભાઈઓ પણ તેના પર ખરાબ નજર રાખતા હતા. એક દિવસ તે નહાઈને અરીસા સામે કાંસકો ફેરવી રહી હતી, ત્યારે તેના એક કઝિન વિક્રમે તેની તરફ એવી રીતે જોયું કે તેને તેની નજરો પોતાના આખા શરીર પર ખૂંચતી હોય એવું લાગ્યું. તે અરીસા સામે ઊભી કાંસકો ફેરવી રહી હતી ત્યારે તેણે અનુભવ્યું કે આમ તો કોઈ પણ મારા પર ફિદા થઈ શકે છે, પણ તે ઈચ્છતી હતી કે તેના પર કોઈ એવો વ્યક્તિ ફિદા થાય જે પોતાની ઇજ્જત બનાવીને તેને રાખે. પોતાના ભીના વાળને અરીસા સામે જોઈને ન જાણે કેમ તે રાહુલના વિચારોમાં ખોવાઈ ગઈ હતી. જો કે તે દિવસ પછી તે ક્યારેય તેને મળી નહોતી કે ના તો તેને તેના વિશે કંઈ ખબર હતી. તેને ખબર નહોતી કે તે પરિણીત છે કે નહીં, પણ ના જાણે કેમ તેના વિચારો અવારનવાર તેને આવતા હતા. અને તે પણ અત્યારે જ્યારે તે બહુ એકલી હતી અને અનુભવતી હતી કે તેની ઇજ્જત ખતરામાં છે, ત્યારે જ તેને રાહુલના વિચારો આવતા હતા. ફુવાજી કોઈ કામથી 2 દિવસ માટે શહેરની બહાર જઈ રહ્યા હતા. પ્રીતિનો એક કઝિન પહેલેથી જ દિલ્હીમાં જોબ કરતો હતો અને અઠવાડિયે એકવાર પાછો આવતો હતો. 2 કઝિન અને પ્રીતિ એકલા જ ઘરમાં રહેતા હતા. પ્રીતિએ જલ્દી રસોઈ બનાવી, જેથી તે જલ્દી ફ્રી થઈને
પોતાના રૂમમાં જઈને આરામ કરી શકે. કિચનથી ફ્રી થઈને તે પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. હજુ તે વસ્તુઓ સંકેલી રહી હતી કે તેના રૂમનો દરવાજો ખુલ્યો અને તેનો એક કઝિન, જે તેના પર ખરાબ નજર રાખતો હતો, અચાનક રૂમમાં દાખલ થયો. વિક્રમભાઈ, તમે રૂમમાં શું કરવા આવ્યા છો? તમારે કંઈ કામ હતું? તમે મને બોલાવી રહ્યા હતા? એક તો મને ભાઈ ના બોલાવ. મેં તને કેટલી વાર ના પાડી છે કે હું તારો ભાઈ નથી. મને ભાઈના ના બોલાવીશ. પ્લીઝ વિક્રમભાઈ, તમે અહીંથી ચાલ્યા જાઓ. જો કોઈ કામ હોય તો જણાવો, હું કરી દઈશ. કેમ? આ રૂમ તારા બાપની જાગીર છે જે હું અહીંથી ચાલ્યો જાઉં? વિક્રમ પ્રીતિના સિંગલ બેડ પર બેસી ગયો અને તેનો દુપટ્ટો ઉઠાવીને સૂંઘવા લાગ્યો. આ શું કરી રહ્યા છો? છોડો મારો દુપટ્ટો. પ્રીતિ જેવી દુપટ્ટો લેવા માટે આગળ વધી, વિક્રમે તેને પકડી લીધી. તેણે તેને બેડ પર પછાડી દીધી અને તેના પર ઝૂકી ગયો. પ્રીતિ આ વખતે ઢીંગલી જેવી લાગી રહી હતી. ખુલ્લા વાળ, ખીલતી રંગત, રોશનીમાં તે વધુ સુંદર લાગી રહી હતી. તેનો કઝિન વિક્રમ તેની વધુ નજીક આવી રહ્યો હતો. છોડો મને, પ્લીઝ છોડી દો. તે પોતાની જાતને છોડાવવાની કોશિશ કરી રહી હતી, પણ વિક્રમે તેને સારી રીતે જકડી લીધી હતી. ના ઈચ્છવા છતાં પણ પ્રીતિ તેના શ્વાસને પોતાની સાવ નજીક અનુભવી રહી હતી. પ્રીતિએ જેવું બોલવા માટે મોઢું ખોલ્યું, વિક્રમે તરત જ તેના હોઠ પર પોતાનો હાથ મૂકી દીધો. હવે તેને પોતાના શ્વાસ જ ફૂલાતા અનુભવાઈ રહ્યા હતા. પ્રીતિની આંખો બંધ થવા લાગી. ન જાણે કેમ તેને અચાનક રાહુલનો વિચાર આવ્યો, જાણે તેને પડતી વખતે સંભાળી હતી. તેણે હિંમત કરીને એકાએક વિક્રમને પાછળ ધક્કો માર્યો. વિક્રમ લથડાઈને પાછળ સોફા પર જઈ પડ્યો. પ્રીતિ જલ્દી ઉઠી અને દુપટ્ટો લીધા વગર જ રૂમની બહાર નીકળી ગઈ. પ્રીતિ, ઊભી રહે, હું તને કહું છું, ઊભી રહે. પણ તે ભાગતી જ રહી ગઈ. સીડીઓ ચડીને છત પર પહોંચી ગઈ હતી. વિક્રમ પણ તેની પાછળ સીડીઓ ચડી રહ્યો હતો. પ્રીતિએ જલ્દીથી દિવાલ પાસે રાખેલા ટેબલ પર ચડીને દિવાલ કૂદવાની કોશિશ કરી, પણ વિક્રમે પાછળથી તેની કમીઝ પકડી લીધી અને તેની આ કોશિશમાં તેની કમીઝ ફાટી ગઈ. પણ પ્રીતિએ જલ્દીથી દિવાલ કૂદી લીધી અને હવે તે ફાટેલી કમીઝ અને દુપટ્ટા વગર તથા ચપ્પલ વગર રાહુલની છત પર ઊભી હતી. વિક્રમ પાછળ દિવાલ પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જ પ્રીતિને સીડીઓવાળો દરવાજો ખુલ્લો દેખાયો અને તે સીડીઓથી નીચે ઉતરી ગઈ. છેલ્લી સીડી પર પહોંચીને તેણે જોયું કે વિક્રમ તેની પાછળ નહોતો. કદાચ તે ડરીને પોતાના ઘરની છત પર પાછો જતો રહ્યો હતો. રાતના 9 વાગ્યાનો સમય હતો. સીડીઓ પાસે જે ઓરડો હતો તેની બારી બંધ હતી. પ્રીતિ દોડતી એ ઓરડાના દરવાજા સુધી પહોંચી. ઝડપથી દરવાજો ધકેલ્યો. જેવો તેને હાથ રાખ્યો કે દરવાજો ખુલી ગયો અને પોતાની સામે રાહુલને ફક્ત ટુવાલમાં જોઈને તે વધુ ગભરાઈ ગઈ. પરંતુ આ સમયે તે એટલી ગભરાયેલી હતી કે તે દોડીને રાહુલની છાતીએ વળગી પડી. મન બચાવી લો, તે મારી પાછળ છે. આ જ શબ્દો પછી પ્રીતિની આંખો બંધ થઈ ગઈ હતી. તેને કોઈ ભાન નહોતું. તે બેભાન થઈ ચૂકી હતી. થોડી વાર પહેલાં બાથરૂમમાં નહાતી વખતે વારંવાર રાહુલને પ્રીતિની યાદ આવી રહી હતી. તેનું દિલ પ્રીતિના પ્રેમમાં ફસાતું જતું હતું. તેનું મન થતું હતું કે તે પોતાની દાદીને કહે કે તમે પહેલાં ઘરમાં જાઓ અને આ છોકરીનું માંગું નાખો. તેને તો પહેલાં ઘરમાં રહેતા છોકરાઓની હરકતોની પણ જાણ હતી. તેનાથી કંઈ પણ છુપાયેલું નહોતું. જેમ જેમ તે નહાતા પોતાના વાળમાં હાથ ફેરવી રહ્યો હતો, તેને પ્રીતિની ખૂબ જ યાદ આવવા લાગી હતી. પરંતુ બાથરૂમમાંથી બહાર નીકળતા જ તેને પોતાની નજીક જોઈને તેને હજી પણ એવું જ લાગતું હતું કે જાણે તે કોઈ સપનું હોય અને એ છોકરી ખરેખર તેના રૂમમાં હાજર હતી.
પરસેવાથી તરબતર શરીર, ખંભાથી ફાટેલો ડ્રેસ અને ચમકતું શરીર તેની સામે હતું. રાહુલે જ્યારે તેને પોતાની બાહુમાં ઢળતી અનુભવી ત્યારે જ તેણે તેને સંભાળી લીધી અને ઉઠાવીને બેડ પર લઈ આવ્યો. રાહુલની નજરો પ્રીતિના ચહેરા પર હતી, જ્યાં સુંદરતા, ડર, બેચેની અને નિર્દોષતા વચ્ચે જાણે જંગ ચાલી રહી હતી. તેના ફાટેલા ડ્રેસમાંથી તેની ગૌર ત્વચા સાફ ચમકતી દેખાતી હતી. તેનું ઉપરેલું શરીર રાહુલને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. તે ઈચ્છતો તો પ્રીતિની ખૂબ નજીક આવી શકતો હતો, ઘણું બધું કરી શકતો હતો, અને આ બધું કરવું તેના માટે અઘરું કામ નહોતું. પરંતુ આ સમયે તે ફક્ત તેને મહેસૂસ કરી રહ્યો હતો અને તેને સુકૂન મળી રહ્યું હતું. તેણે પોતાનો હાથ પ્રીતિના વિખરાયેલા વારમાં ફેરવ્યો, પણ તેના ધબકારા ખૂબ જ તેજ હતા. પ્રીતિનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. રાહુલે પોતાનો ધાબળો તેને ઓઢાડ્યો. તેણે એમ જ વિચાર્યું કે તેને આરામ કરવા દેવો જોઈએ. તેણે બીપી મોનિટરથી તેનું બ્લડ પ્રેશર ચેક કર્યું તો બીપી નોર્મલ હતું. ત્યારે તેને શાંતિ થઈ, પરંતુ તે આ વાત પર હેરાન હતો કે રાતના આ સમયે તે તેના ઓરડામાં શું કરી રહી હતી. તેના મનમાં ઘણા વિચારો આવી રહ્યા હતા. તેમાં એક વિચાર એવો પણ હતો કે આ છોકરી સારા ચરિત્રની નથી. આ જાણી જોઈને ડ્રેસ ફાડીને તેના ઓરડામાં આવી છે અને બેભાન થવાનું નાટક કરી રહી છે, જેથી તે તેને પૂરેપૂરું ધ્યાન આપે. ખરાબ સ્ત્રીઓ સાથે રહીને રાહુલના વિચારો બધી છોકરીઓ માટે એક સરખા થઈ ગયા હતા. આ જ વિચારોમાં ખોવાયેલા રાહુલની આંખ લાગી ગઈ. સવારના પહેલા કિરણ સાથે પ્રીતિની આંખો ખુલી અને તેણે પોતાની જાતને અજાણ્યા ઓરડામાં અને અજાણી બાહોમાં જોઈ. ખબર નહીં રાતના કયા સમયે રાહુલ અને તે એકબીજાની આટલી નજીક આવી ગયા હતા. તે રાહુલની બાહોમાં હતી. આંખ ખુલતા જ તે એક ઝાટકે ઉઠી અને પાછળ હટવા માંડી, પણ પોતાની જાતને તેની પકડમાંથી છોડાવી શકી નહીં. તે ખૂબ જ ડરી ગઈ હતી. ખબર નહીં રાત્રે બંને વચ્ચે શું શું થઈ ગયું હતું. તેને કંઈ જ યાદ નહોતું. પોતાના વિખરાયેલા વાળ, ફાટેલો ડ્રેસ અને ધ્રુજતા શરીર સાથે તે બેડની એક બાજુથી ઉતરી ચૂકી હતી. રાહુલ પર જાગી ગયો હતો. તે ગભરાઈને પ્રીતિની નજીક આવ્યો અને પૂછ્યું, તું ઠીક તો છે ને? ત્યારે પ્રીતિ ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. તે પોતાના કઝિનની હરકતથી પણ ખૂબ ડરેલી હતી અને પછી આ વીતેલી રાત પર પણ તે વારંવાર પોતાના બંને હાથ ભેગા કરીને રડી રહી હતી. ત્યારે જ પાસે પડેલા ટુવાલ પર તેની નજર પડી તો તેણે ઉઠાવીને પોતાની જાતને તેમાં લપેટી લીધી. તું પ્લીઝ બેસ, મને કે શું થયું છે અને રોવે છે કેમ? તું મારી સાથે કેમ સૂતા હતા? શું કર્યું તમે? યાર, મેં તો એવું કંઈ જ નથી કર્યું. તાર ચિંતા કરવાની જરૂર નથી. તું મને કહે કે તું અહીં કેવી રીતે પહોંચી, અને તે પણ રાત્રે? મને બધી વાત કે. પ્રીતિએ તેને બધી વાત જણાવી દીધી અને ખૂબ રડવા લાગી. રાહુલ નજીક આવીને તેને હિંમત આપવા જેવો તેના ખંભા પર હાથ રાખવા ગયો. પ્રીતિ પાછળ હટી ગઈ. તે ઈચ્છતી નહોતી કે તે તેની નજીક આવે કે તેને સ્પર્શ કરે. આ સમયે તેને તેના મમ્મી પપ્પાની ખૂબ યાદ આવી રહી હતી અને તે ખૂબ રડી રહી હતી. રાહુલ તો સમજી રહ્યો હતો કે કદાચ તે જાણી જોઈને તેના ઓરડામાં આવી હતી, પણ હકીકત જાણ્યા પછી તે એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો. તેને કહેવા લાગ્યો, તેમની હરકતોથી હું પહેલેથી જ જાણકાર હતો, પણ મને બિલકુલ અંદાજો નહોતો કે તે લોકો આટલા હદ સુધી નીચે પડી શકે છે કે પોતાના ઘરની ઇજ્જત પર જ હાથ નાખશે. અને તે રડતા રડતા કહેવા લાગી, મને બીજું કોઈ ઠેકાણું ન મળ્યું તો હું તમારા ઘરની છત પર કૂદીને આવી ગઈ. પ્લીઝ પ્લીઝ મને કાં તો કોઈ ધર્મશાળામાં મોકલી દો અથવા કોઈ એવી હોસ્ટેલમાં જ્યાં મારી ઇજ્જત સુરક્ષિત રહે. હું આ ઘરમાં હવે નથી રહી શકતી. મારું આ દુનિયામાં કોઈ નથી, અને જે છે ને તે મારી ઇજ્જતના દુશ્મન બની ગયા છે.
તેની હાલત જોઈને રાહુલને કંઈક થયું. રાહુલ પોતાના ઓરડામાંથી બહાર આવ્યો અને દાદીના ઓરડા તરફ ગયો. તેની દાદી વહેલી સવારે ઉઠી જતી હતી. તેણે પોતાની દાદીને કહ્યું, પ્લીઝ એકવાર મારા ઓરડામાં આવો. તેની દાદી કહેવા લાગી, આજે વહેલો કેમ ઉઠી ગયો? દાદી, પ્લીઝ એકવાર જલ્દી મારા ઓરડામાં આવો, મારે તમને કંઈક બતાવવું છે. દાદી જ્યારે તેના ઓરડામાં આવ્યા ત્યારે તેમની નજર પ્રીતિ પર પડી તો તે ખૂબ જ પરેશાન થઈ ગયા. તેમણે કહ્યું, આ કોણ છે? રાહુલ, આની હાલત શું છે? ત્યાંની સાથે શું કર્યું છે? ક્યાંથી લાવ્યો છે આને? અને ત્યાંની સાથે શું કર્યું? પોતાની દાદીના શબ્દો સાંભળીને રાહુલ તરત જ કહેવા લાગ્યો, દાદી પ્લીઝ મારી વાત સાંભળો. તમને હું એવો તેવો છોકરો લાગુ છું કે જે ઘરમાં કોઈ પરાઈ છોકરી લાવશે? આ છોકરી પાડોશમાં રહે છે. રાત્રે જે કંઈ થયું રાહુલે બધું પોતાની દાદીને જણાવ્યું. જે સાંભળ્યા પછી તેમના માથા પરની કરટલીઓ હળવી થઈ. બાકી તેમણે જે લાકડી સહારા માટે પકડી હતી ને, ખાતરી હતી કે રાહુલને મારવાનું શરૂ કરી દે. જે રીતે પ્રીતિ ગભરાયેલી હતી, તરત જ દાદી આગળ વધી ને તેને પોતાની છાતીએ લગાડી દીધી. પ્રીતિનું આખું શરીર તાવથી તપી રહ્યું હતું. દાદી જેવી મમતાનો સ્પર્શ મળતા જ પ્રીતિ ફરી એકવાર બેભાન થઈ ગઈ. દાદી હજી પણ ઘૂરીને રાહુલને જોઈ રહ્યા હતા. કહેવા લાગ્યા, આ છોકરી જો રાત્રે તારા ઓરડામાં હતી તો તે મને કેમ ન જણાવ્યું? તે ગુસ્સાથી કહેવા લાગી, અરે મેં ઊંઘની દવા લીધી હતી, મરી નહોતી ગઈ કે તે મને જણાવવું પણ યોગ્ય ન સમજ્યું? અને તેના કપડાં આવા કેમ છે? તે શંકાની નજરે પોતાના પોત્રને જોઈ રહી હતી, જે ફરી એકવાર હાથ જોડીને કહેવા લાગ્યો, દાદી પ્લીઝ મને શંકાની નજરે કેમ જોઈ રહ્યા છો? સારું, તો તું મને હવે કહી રહ્યો છે, પહેલા કેમ ન કહ્યું? દાદીને પ્રીતિ પર પણ શંકા થવા લાગી હતી. તે ખોટું સમજી રહ્યા હતા. ત્યારે જ રાહુલે પ્રીતિએ જણાવેલી બધી વાત પોતાની દાદીને કહી દીધી. તેણે પોતાની દાદીને જણાવ્યું કે પ્રીતિના મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું છે. તે પોતાની ફોઈ સાથે તેમના ઘરમાં રહેતી હતી, પણ હવે તેની ફોઈ પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. તેના ફૂવા અને તેના કઝિન તેના પર ખરાબ નજર રાખે છે. રાત્રે પણ તેની સાથે કંઈક ખોટું કરવાની કોશિશ કરવામાં આવી હતી. પોતાની જાતને બચાવવાની કોશિશમાં પ્રીતિ દિવાલ કૂદીને તેમની છત પર આવી ગઈ હતી. ઠીક છે રાહુલ, હું તારી વાત પર વિશ્વાસ કરું છું, પણ રાતની વાત તું મને અત્યારે કહી રહ્યો છે. આખી રાત આ છોકરી તારા રૂમમાં તારી સાથે રહી, એનો અર્થ તું સમજે છે? દાદી, રાત્રે મને યોગ્ય નહોતું લાગ્યું તમને ડિસ્ટર્બ કરવાનું, એટલે મેં તમને ન જણાવ્યું. તો અત્યારે પણ ન જણાવત? હવે શું જરૂર હતી જણાવવાની? દાદી ખૂબ જ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ત્યારે જ પ્રીતિની આંખો ખુલી અને તે ઝટપટ બેડ પર બેસીને પોતાની જાતને રાહુલ અને દાદી સામે જોઈને ફરીથી રડવા લાગી. ત્યારે દાદી તેની નજીક આવીને બેસી ગયા અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો. રાહુલને કહ્યું, બહાર જઈને જો, કોઈ છે તો નહીં ને? દાદી પોતાના ઓરડામાંથી દુપટ્ટો મંગાવ્યો અને પ્રીતિને ઓઢાડી દીધો અને તેને પોતાની સાથે પોતાના ઓરડામાં લઈ ગયા. ના જાણે કેમ દાદીને પ્રીતિના અસ્તિત્વથી સુખ થઈ રહી હતી. તેના વિશે કંઈક ખોટું વિચારી રહ્યા હતા કે આખી રાત રાહુલ સાથે રહી છે અને ભગવાન પાસે માફી પણ માંગી રહ્યા હતા. દાદીએ પ્રીતિને કહ્યું, તું નાઈ લે. પછી દાદીએ પોતાની વહુના કેટલાક કપડાં કાઢીને પ્રીતિને આપ્યા. રાહુલની મમ્મીના કપડાં દાદીએ આજ સુધી સાચવીને રાખ્યા હતા. તેની કબાટ એવી હતી જાણે હમણાં જ કોઈએ ગોઠવી હોય. કાળા રંગના લાંબા કુર્તા અને પાયજામામાં પ્રીતિ ખૂબ સુંદર લાગી રહી હતી. એવું લાગતું હતું જાણે આ સૂટ તેના માટે જ બનાવવામાં આવ્યો હોય. દાદીએ જેવું પ્રીતિ તરફ જોયું, જે
ઓરડામાંથી તૈયાર થઈને સાદી ચોટલી બનાવીને બહાર આવી હતી તો દાદીની આંખો સામે એવું લાગ્યું કે જાણે તેમની વહુ જ હોય. દાદીએ આગળ વધીને પ્રીતિને ગળે લગાડી દીધી. તે એક સુકૂન અનુભવી રહી હતી. તેને લાગ્યું જાણે તે પોતાની માની છાતીએ વળગી હોય. ઉપરથી રડવું આવી ગયું. ત્યારે દાદીએ તેને પોતાની સાથે લગાડી અને કહ્યું, રડતી નહીં બેટા, અહીં આવ અને અહીં બેસીને નાસ્તો કર. નાસ્તાના ટેબલ પર પ્રીતિએ દાદીને બધી વાત કહી દીધી હતી, જે કંઈ તેની સાથે થવા જઈ રહ્યું હતું, જે કંઈ થયું, અને દાદીને તેની વાત પર વિશ્વાસ આવી ગયો હતો. દાદીએ કહ્યું, હવે તું ક્યાંય નહીં જાય, તું અહીં જ રહીશ મારી સાથે. રાહુલ ઓફિસ માટે તૈયાર થઈને ટેબલ પર આવ્યો અને પ્રીતિને કાળા સૂટમાં જોઈને તે જાણે પોતાનું ભાન ખોઈ બેઠો હતો. તેની નજર પ્રીતિ પરથી હટતી નહોતી. તેનું જોર ચાલતું નહોતું કે પ્રીતિને ઉઠાવે અને પોતાના ઓરડામાં લઈ જાય. આમ તો તે ખૂબ ગંભીર સ્વભાવનો માલિક હતો, પણ માનવીય સુંદરતા એવી વસ્તુ હતી જે કોઈને પણ પોતાની તરફ ખેંચી લેતી હતી. દાદી, તમે કહો તો હું પ્રીતિને તેના ફુવાના ઘરે મૂકી આવું? નહીં, પ્લીઝ પ્લીઝ, મને મારા ફુવાના ઘરે નથી જવું. તમે લોકો થોડા દિવસ મને તમારા ઘરે રહેવા દો. ત્યારબાદ હું મારી વ્યવસ્થા જાતે કરી લઈશ. પ્રીતિએ રાહુલને જણાવ્યું કે તેને BSc કરેલું છે અને તે કોઈ જોબ કરવા ઈચ્છે છે. ત્યારે દાદીએ રાહુલને કહ્યું કે જો તારી પોતાની ઓફિસમાં કોઈ જગ્યા ખાલી હોય તો તું આને તારી ઓફિસમાં જ રાખી લે. દાદીના કહેવા પર રાહુલે પોતાની જ ઓફિસમાં પ્રીતિ માટે નોકરીની વ્યવસ્થા કરી દીધી હતી. 2 દિવસ સુધી તો શાંતિ રહી. કોઈએ પણ પ્રીતિને અહીં લાવવાનું વિચાર્યું પણ નહોતું. પણ જેવા તેના ફુવા શહેરથી પાછા ઘરે આવ્યા તો ઘર ખાલી જોયું. તેમના દિલમાં પણ શેતાન વસી ચૂક્યો હતો. જ્યારે પ્રીતિને ઘરમાં ન જોઈ ત્યારે તરત જ દીકરાઓને પૂછ્યું, પ્રીતિ ક્યાં છે? ક્યાં ચાલી ગઈ તે? તેઓ તરત જ પોતાના બાપને કહેવા લાગ્યા, અમને શું ખબર ક્યાં ગઈ છે? હોઈ શકે પોતાના કોઈ યાર સાથે ભાગી ગઈ હોય. આટલા દિવસોથી અમે તેને જોઈ જ નથી. આ સાંભળીને તેના ફુવાના માથા પર કરટલીઓ પડી ગઈ હતી. તરત જ ગુસ્સાથી પોતાના નાના દીકરા તરફ જોયું અને કહેવા લાગ્યા, કંઈક તો છે જે તમે લોકો મારાથી છુપાવી રહ્યા છો. કહો મને. તેણે બાપના ડરથી બધી વાત કહી દીધી કે રાત્રે વિક્રમભાઈએ મને ગેટ બંધ કરાવી દીધો હતો અને પછી પોતે પ્રીતિના ઓરડામાં ગયા હતા, પણ પછી તે ખબર નહીં ભાગીને ક્યાં ચાલી ગઈ. હવે ફુવાએ પોતાનું માથું પકડી લીધું હતું. જ્યારે તે કહેવા લાગ્યા, આ છોકરીના લક્ષણ તો મને પહેલેથી જ ઠીક નહોતા લાગતા. બાબાજી છેલ્લા 3-4 દિવસથી આજુબાજુના ઘરમાં રહી છે. અત્યાર સુધી પાછી ઘરે જ નથી આવી. ફુવાએ એ જ વખતે રાહુલના ગેટ પર પહોંચી ગયા. દરવાજો ખખડાવા લાગ્યા. દરવાજો રાહુલે ખોલ્યો હતો. ફુવાને ગેસ્ટ રૂમમાં બેસાડ્યા. રાહુલને પહેલેથી જ અંદાજો તો આવી ગયો હતો કે નક્કી આ પ્રીતિ વિશે પૂછવા આવ્યા હશે. પ્રીતિ ડરેલી ગભરાયેલી તેમના ઓરડામાં બેઠી હતી. હાથ જોડીને કહેવા લાગી, પ્લીઝ પ્લીઝ મને તેમના હવાલે ન કરતા. દાદી કહેવા લાગ્યા, ચિંતા ન કર, હું છું ને. તે ગેસ્ટ રૂમમાં ગયા તો ત્યાં બેઠેલા ફુવાએ બરાડીને કહ્યું, ક્યાં છે મારી છોકરી? શું કર્યું તમે લોકોએ તેની સાથે? દાદી તરત જ કહેવા લાગ્યા, જો આ મોહલ્લામાં અમારી ઇજ્જત છે. બધા લોકો અમને ઇજ્જતની નજરે જુએ છે. તું અમારા પર કેવી રીતે આરોપ લગાવી શકે કે અમે તારી છોકરીને છુપાવી રાખી છે? તે પોતે પોતાની મરજીથી અહીં આવી છે અને જો તે અહીં આવીને વધુ શોરબકોર કર્યો તો જે કંઈ હકીકત પ્રીતિ અમને જણાવી છે, હું અને મારો પૌત્ર તરત જ પોલીસ સ્ટેશન જઈને કહીશું અને પછી જે કંઈ પોલીસવાળા
તમારી સાથે કરશે તે તમે વિચારી પણ નહીં શકો. આ સાંભળીને ફુવાનો ચહેરો તરત જ ઉતરી ગયો હતો. તે તો એ પણ ભૂલી ગયા હતા કે વાત કેવી રીતે કરવી. ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા, કારણ કે જાણતા હતા કે રાહુલ અત્યંત અમીર અને કાબેલ વ્યક્તિ છે. આ વ્યક્તિ સાથે ઝઘડવું તેમના વશની વાત નથી. થોડા દિવસ તો પ્રીતિ રાહુલ સાથે ઓફિસ જતી રહી. ત્યારબાદ તેને પોતાનું ઓટો કરી લીધું. 2-3 મહિના એમ જ વીતી ગયા. ખબર જ ન પડી. દાદી સાથે પ્રીતિની સારી એવી અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી અને દોસ્તી પણ થઈ ગઈ હતી. તેમને તો ખબર પડી ગઈ હતી કે તે બહુ સારી છોકરી છે, પણ પ્રીતિ રાહુલને અવગણતી હતી. તેના પ્રભાવ અને દબદબાથી તેને સંકોચ થતો હતો. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે રાહુલ જેવા માણસની જિંદગીમાં કોઈ પ્રેમ મોહબ્બતની જગ્યા પણ હશે. 3-4 મહિના આમ જ વીતી ગયા હતા. પ્રીતિ પાસે પોતાના પગારની બચત થઈ ગઈ હતી. તેણે એક દિવસ દાદીને કહ્યું કે તે કાલે જ હોસ્ટેલમાં શિફ્ટ થઈ જશે. તેણે પોતાના માટે વ્યવસ્થા કરી લીધી છે. દાદીને સારું તો નહોતું લાગ્યું, પણ તે તેને રોકી પણ શકતા નહોતા, કારણ કે તેમની પાસે રોકવાનું કોઈ બહાનું પણ નહોતું. રાહુલ, જે પોતાના બિઝનેસમાં બહુ જ વ્યસ્ત હતો, કેટલાય નવા પ્રોજેક્ટના સિલસિલામાં તે ઘણીવાર વિદેશ પણ જઈ ચૂક્યો હતો. આજે ઘણા દિવસો પછી તે નાસ્તાના ટેબલ પર આવ્યો ત્યારે તેને ખબર પડી કે પ્રીતિ હવે અહીં નથી રહેતી, હોસ્ટેલમાં શિફ્ટ થઈ ગઈ છે. રાહુલને એક ઝાટકો લાગ્યો, જાણે તે નહોતો ઈચ્છતો કે પ્રીતિ આ ઘરથી ક્યાંક દૂર જાય. તેણે કહ્યું, દાદી, શું જરૂર હતી તેને હોસ્ટેલ મોકલવાની? અહીં જ રહેવા દેવી હતી. નહીં બેટા, આપણે કયા નાતે તે નહીં રોકી શકીએ? તમે મને જણાવ્યું તો હોત, હું તેની સાથે વાત કરત. કેવી રીતે જણાવત? તું ક્યાં ઘરે હોય છે? રાત્રે તું મોડા સુધી બહાર હોય છે અને પછી સવારે અવારનવાર નાસ્તો કર્યા વગર નીકળી જાય છે. તો પછી હું તને કેવી રીતે જણાવત? દાદીએ અનુભવ્યું કે જાણે રાહુલ પ્રીતિને લઈને બહુ ગંભીર થઈ રહ્યો હતો. દાદીએ તેની આંખોમાં પ્રીતિ માટે પસંદગી જોઈ લીધી હતી, પણ વારંવાર પૂછવા છતાં રાહુલે પોતાની જીભ આ વાતનો એકરાર કર્યો નહોતો. પ્રીતિ પહેલાથી જ ઓફિસમાં હાજર હતી અને તેને પોતાના કામોમાં વ્યસ્ત જોઈ હતી. જ્યારે રાહુલે તેને પોતાના રૂમમાં બોલાવી અને પૂછ્યું, તું હોસ્ટેલ કેમ ચાલી ગઈ છે? ત્યારે પ્રીતિએ જણાવ્યું, સર, તમારા લોકોનો મારા પર બહુ ઉપકાર છે, પણ હું હવે કોઈના પર બોજ બનવા નથી માંગતી. ત્યારે રાહુલના આગ્રહ કરવા પર પ્રીતિએ પોતાના હોસ્ટેલનું એડ્રેસ અને સંપર્ક નંબર વગેરે બધું તેને આપી દીધું હતું. રાહુલ સાથે વાત કરીને તેને બહુ જ પોતાનીપણું અનુભવાઈ રહ્યું હતું. રાહુલે તેને કહ્યું કે જો કોઈ સમસ્યા હોય તો મને જણાવજે. કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય ને તો નિસંકોચ મને કહી દેજે. 5 મહિના ઓફિસમાં કામ કરતાં કરતાં પ્રીતિ રાહુલ વિશે ઘણું બધું જાણી ચૂકી હતી. ઓફિસમાં કામ કરતી છોકરીઓએ જણાવ્યું હતું કે રાહુલ તો બહાર છોકરીઓ સાથે મોજ મસ્તી કરે છે, પણ તેમણે એ પણ જણાવ્યું કે આજ સુધી ઓફિસની કોઈ છોકરી સાથે રાહુલનો કોઈ ખોટો સંબંધ રહ્યો નથી. ઓફિસમાં કામ કરતા પ્રીતિને 8-9 મહિના વીતી ચૂક્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. ઓફિસમાં એક છોકરો હતો જેનું નામ અનુરાગ હતું. તે પ્રીતિ સાથે સારી રીતે વર્તતો હતો અને તેના કામમાં પણ મદદ કરી દેતો. ઘણીવાર તેણે પ્રીતિને લિફ્ટ પણ આપી હતી. ઓફિસ આવતા જતા તે પ્રીતિને પ્રપોઝ પણ કરી ચૂક્યો હતો, પણ પ્રીતિના ઘરના લોકો ન હતા. તે એકલી રહેતી હતી. આ કાનર અનુરાગના ઘરના લોકો માની રહ્યા નહોતા. એક દિવસ અનુરાગે પ્રીતિને કહ્યું કે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ, પછીથી મારા ઘરના લોકોને મનાવી લઈશ. પ્રીતિએ સાફ ના પાડી દીધી. તેને કહ્યું કે જો અત્યારે તમારા ઘરના લોકો તમારા કહેવા પર નથી માની રહ્યા
તો પછી તમે કેવી રીતે તેમને મનાવી લેશો? તેણે તેને સાફ જણાવ્યું કે તે આ રીતે તેની સાથે લગ્ન નહીં કરે. પણ બીજી બાજુ રાહુલને પ્રીતિ અને અનુરાગ વિશે ખબર પડી ચૂકી હતી અને તે પ્રીતિ માટે બહુ ખોટું વિચારી રહ્યું હતું. આ કેવી છોકરી છે? કેવી રીતે તેને ઓફિસમાં જ અફેર ચડાવી? એવી કઈ વાત હતી કે રાહુલને દુઃખ થઈ રહ્યું હતું? આખરે કેમ તેને પ્રીતિના વિચારો આવતા રહેતા હતા દરેક વખતે? શું તે પ્રીતિ સાથે એવો જ સમય પસાર કરવા માંગતો હતો જેવો તે બહારની સ્ત્રીઓ સાથે પસાર કરે છે? ઘણા દિવસો પછી રાહુલે એકવાર પ્રીતિને પોતાની ઓફિસમાં બોલાવી અને તેને પૂછ્યું, હું આ બધું સહન નહીં કરું. મારી ઓફિસમાં તારા અને અનુરાગ વચ્ચે શું ચાલી રહ્યું છે? પ્રીતિએ બધી વાત જણાવી કે અનુરાગ તેની સાથે લગ્ન કરવા માંગે છે. રાહુલે ગુસ્સામાં કહ્યું, જો લગ્ન કરવા માંગતો હોય તો પોતાના ઘરના લોકો સાથે વાત કરે અને તને પોતાની સાથે પરણીને લઈ જાય. આ ઓફિસ છે, અહીં નેન મટક્કા નહીં ચલાવવા દઉં. રાહુલ પ્રીતિ વિશે જાત જાતની વાતો વિચારવા લાગ્યો હતો. તેના મનમાં ઘણા બધા શંકા અને વિચારો હતા કે પ્રીતિ અને અનુરાગ બહાર મળતા હશે, તેમની વચ્ચે ખબર નહીં શું શું થઈ ગયું હશે. પ્રીતિએ રાહુલને જણાવ્યું, એવી કોઈ વાત નથી. તેને રાહુલને ખાતરી અપાવી કે તે એક પણ વાર ક્યાંય પણ અનુરાગ સાથે બહાર એકલી મળી નથી. પણ રાહુલને વિશ્વાસ નહોતો આવી રહ્યો. ત્યારે પ્રીતિએ ગુસ્સામાં કહ્યું, તો તમે કોણ છો મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરનારા? તમારે એનાથી શું લેવા દેવા? હું કોને મળું છું, ક્યાં જાઉં છું, શું કરું છું? રાહુલે કહ્યું, તું મારી ઓફિસમાં કામ કરે છે. હું નથી ઈચ્છતો કે મારી ઓફિસમાં કામ કરતી છોકરીનું ચારિત્ર આવું હોય. તો તમારું પોતાનું ચારિત્ર કેવું છે? પોતાના વિશે કંઈક કહેશો? જે પ્રીતિ દિલ જ દિલમાં રાહુલ માટે કસક પોતાના અંદર દબાવીને બેઠી હતી. પરંતુ ઓફિસમાં જ્યારે છોકરીઓએ તેને જણાવ્યું હતું કે રાહુલ તો બહાર જઈને સ્ત્રીઓ સાથે સમય વિતાવે છે, ત્યારે તે કસક ક્યાંક દબાઈ ગઈ હતી. પરંતુ હવે જ્યારે રાહુલ જ તેના પર આક્ષેપ લગાવવાની કોશિશ કરી ત્યારે તેના મનમાં પણ એ વાતો આવી ગઈ. સારું, તો એનો મતલબ છે કે તું મારા વિશે વિગતો એકઠી કરે છે. અને કેમ? શું કારણ છે એનું? કોઈ કારણ નથી. મને તમારી લાઈફમાં દખલ કરવાનો કોઈ શોખ જ નથી અને હું ઈચ્છું છું કે તમે પણ મારી લાઈફમાં દખલ ન કરો. પ્લીઝ. ઠીક છે, હું નથી કરતો. તો તું પણ હવેથી અનુરાગ સાથે કોઈ સંબંધ નહીં રાખે. કેમ? આ મારી પોતાની અંગત જિંદગી છે. તમે કોણ છો મને મના કરવા વાળા? તેમની વચ્ચે ઘણી વધારે દલીલો થઈ ચૂકી હતી. ત્યારે જ પ્રીતિએ નિર્ણય કરી લીધો કે તે હવે આ ઓફિસ છોડી દેશે. હિંમત કરીને તેણે પોતાનું રાજીનામું ટાઈપ કર્યું અને રાહુલને મેલ કરી દીધું. ઘણા દિવસો વીતી ગયા. પ્રીતિ ઓફિસ ન આવી. રાહુલે ઘણા ફોન કર્યા પરંતુ તેનો નંબર બંધ હતો. જે હોસ્ટેલનો નંબર પ્રીતિ આપ્યો હતો ત્યાં પણ રાહુલ ગયો, પરંતુ કદાચ પ્રીતિએ તેમને ના પાડી દીધી હતી. તેથી તેમણે કહ્યું કે પ્રીતિ હવે અહીં નથી રહેતી. અનુરાગ ઓફિસ આવી રહ્યો હતો. 2-3 વાર રાહુલે બહાના કાઢીને તેને પૂછ્યું, પણ તેને પણ સાફ ના પાડી દીધી કે તેનો પ્રીતિ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ ખબર નહીં કેમ રાહુલને એવી શંકા હતી કે પ્રીતિ અને અનુરાગનો સંબંધ છે અને તેઓ અંદરો અંદર મળે પણ છે. આ દરમિયાન દાદીએ ઘણા માંગા બતાવ્યા, પરંતુ રાહુલે હંમેશાની જેમ ના પાડી દીધી. પ્રીતિ વિશે પૂછવા પર રાહુલે પોતાની દાદીને જણાવ્યું કે પ્રીતિ તો હવે મારી ઓફિસ છોડી ચૂકી છે. તેને ક્યાંકથી સારી ઓફર મળી હતી તો તે પૈસા માટે છોડી ગઈ. પરંતુ દાદીમાને આ વાત પર વિશ્વાસ નહોતો આવતો. તેઓ પ્રીતિ માટે આવો વિચાર નહોતા ધરાવતા. દિવસો વીતતા લગભગ 3-4 મહિના પછી એક દિવસ રાહુલે વિચાર્યું
કે તે અનુરાગનો પીછો કરાવશે. તેને એક માણસને કામ સોંપ્યું કે અનુરાગનો થોડા દિવસ પીછો કરે. તે ક્યાં જાય છે, કોને મળે છે, બધી વાત મને જણાવો. 3-4 દિવસ પછી તે માણસે રાહુલને જણાવ્યું કે અનુરાગ પ્રીતિને મળવા તેની ઓફિસે ગયો હતો અને તેઓ એક હોટેલમાં મળ્યા હતા અને મેં તેમની બધી વાતો સાંભળી લીધી હતી. રાહુલના પૂછવા પર તે માણસે જણાવ્યું કે પ્રીતિ અનુરાગને કહી રહી હતી કે જો મારી સાથે લગ્ન કરવા હોય તો તારા ઘરના સભ્યોને રાજી કર, નહીં તો હવે પછી મને મળવા આવતો નહીં. તે માણસે એ પણ જણાવ્યું કે તેમની વાતો પરથી અંદાજ આવી ગયો હતો કે પ્રીતિ અને અનુરાગ અંદરો અંદર મળતા નથી અને તેને અનુભવાયું કે અનુરાગ પ્રીતિનો ફક્ત ફાયદો ઉઠાવવા માંગે છે. તે માણસે રાહુલને જણાવી દીધું કે આવતા રવિવારે પ્રીતિને મળવા માટે અનુરાગ આગ્રહ કરી રહ્યો હતો. તેણે બધી જગ્યા વગેરે રાહુલને જણાવી દીધી. રાહુલે નિર્ણય કરી લીધો કે તે દિવસે તે અનુરાગનો પીછો કરશે. સાંજે 6 વાગ્યાનો સમય હતો. તે પોતાની ગાડી લઈને ઘરેથી નીકળ્યો. દાદીમાં, હું 1-8 કલાકમાં આવી જઈશ. પણ બેટા, આજે તો આપણે છોકરી જોવા જવાનું હતું. દાદીમાં, પ્લીઝ આજે નહીં, આજનો દિવસ આપી દો. રાહુલ, તું ઘણીવાર આવું કરી ચૂક્યો છે અને મને ખબર છે કે આજે પણ તું ફક્ત એટલા માટે જ બહાર જઈ રહ્યો છે જેથી હું તને છોકરીવાળાના ઘરે ન લઈ જઈ શકું. ના દાદીમાં, પ્લીઝ, એવી વાત નથી. મારો વિશ્વાસ કરો. હું તમને વચન આપું છું કે આજે રોકાઈ જાઓ. કાલે આપણે તેમના ઘરે જઈશું અને હું તમને એ પણ વચન આપું છું કે તમે જેવું કહેશો ને એમ હું હવે લગ્ન કરી લઈશ. દાદીને તેની વાત પર વિશ્વાસ નહોતો, કારણ કે તે ઘણીવાર આવું કહી ચૂક્યો હતો. પણ તે શું કરી શકતા હતા? તેઓ શાંત થઈ ગયા. રાહુલ ગાડી લઈને એ જ જગ્યાએ ચાલ્યો ગયો જ્યાં તે માણસે સરનામું આપ્યું હતું કે અનુરાગ અને પ્રીતિ મળવાના છે. રાહુલે એ જ જગ્યાએ જઈને ગાડી એક સાઈડ પર રોકી દીધી અને રાહ જોવા લાગ્યો. થોડી વાર પછી ત્યાં એક ગાડી આવીને ઊભી રહી, જેમાંથી પ્રીતિ અને અનુરાગ ઉતર્યા. દૂરથી જોતા અંદાજ આવતો હતો કે પ્રીતિ આ જગ્યાથી અજાણ હતી. તે ઘણા બધા ઘરોને જોઈ રહી હતી જ્યાં અનુરાગ તેને લઈને આવ્યો હતો. ત્યાં તે એક ફ્લેટમાં દાખલ થઈ. રાહુલ પણ ન ઈચ્છતા પાછળથી ફ્લેટમાં દાખલ થયો તો સામે ગાર્ડ હતો. તેણે કહ્યું, તમે કોણ છો? રાહુલે કહ્યું, હું તો અનુરાગનો મિત્ર છું. ત્યારે ગાર્ડ હસ્યો. તેનું હાસ્ય જોઈને રાહુલને પણ અજીબ લાગ્યું અને પછી તે અંદર ગયો. એક રૂમમાં પ્રીતિ અને અનુરાગ હતા. કદાચ રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. રાહુલ એક સાઈડ પર રોકાઈ ગયો. ત્યારે જ બાજુના રૂમમાંથી પણ કેટલાક છોકરાઓના અવાજ આવ્યા. રાહુલે ત્યાં જ ઊભા રહીને સાંભળવાની કોશિશ કરી તો તેને અનુભવાયું કે અંદર 2-3 છોકરાઓ છે. રાહુલ કિચનના દરવાજા તરફ ગયો અને ત્યાં ઊભો રહી ગયો. થોડી વાર પછી તે 2-3 છોકરાઓ પણ રૂમમાંથી નીકળ્યા અને એ જ રૂમમાં ગયા જ્યાં પ્રીતિ અને અનુરાગ હતા. રાહુલને શંકા થઈ કે પ્રીતિ અને અનુરાગ અહીં લગ્ન કરવાના છે અને આ બધા અનુરાગના મિત્રો છે. તેને પોતાનું અસ્તિત્વ ખૂબ ભારે અને નબળું લાગવા માંડ્યું. ખબર નહીં કેમ તેનું દિલ નહોતું ઈચ્છતું કે પ્રીતિ અનુરાગ સાથે લગ્ન કરે. હવે તો બહુ મોડું થઈ ચૂક્યું હતું. તે આવા વિચારોમાં ખોવાયેલો હતો કે તેને પ્રીતિના બૂમ પાડવાના અવાજો આવ્યા. આ શું કરી રહ્યા છો તમે? અને આ લોકો કોણ છે? ત્યારે જ રાહુલે તે રૂમ તરફ વધ્યો. દરવાજાની નજીક જઈને તેને સાંભળ્યું. પ્રીતિ કહી રહી હતી, આ તે મારી સાથે સારું નથી કર્યું. અને આ છોકરાઓ કોણ છે? તે તો કહ્યું હતું કે તું મને તારા મમ્મી પપ્પા સાથે મળાવવા માટે લઈ જઈ રહ્યો છે. પણ આ કોણ છે? ત્યારે અનુરાગનો અવાજ
રાહુલના કાને પડ્યો. આ બધા તારા ચાહકો છે મારી જાન. આ શબ્દો રાહુલના મગજ પર હથોડાની જેમ વાગ્યા. શરમ કરો અનુરાગ, મેં તારા પર કેટલો ભરોસો કર્યો. તે મારા પર ફક્ત ભરોસો કર્યો મારી જાન, પણ પ્રેમ તો તું પેલા રાહુલને કરે છે ને. તેનો તો તે ઘણીવાર ઇઝહાર પણ કર્યો છે, પણ તે તારા જેવી છોકરીઓને ઘાસ પણ નથી નાખતો. તો મારી સામે ડ્રામેબાજી કરી રહી હતી. મેં જ્યારે ઘણી વાર કહ્યું કે મારી સાથે લગ્ન કરી લે, શું વાંધો હતો, મારા ઘરના નહોતા માની રહ્યા. અરે માની જ ગયા હોત ને એક દિવસ, પણ તું તો પેલા રાહુલના વિચારોમાં અને તારા સપનામાં ખોવાયેલી રહે છે. પ્લીઝ અનુરાગ, મને જવા દો. પ્રિન્તી તેને વિનંતી કરી રહી હતી, પર અનુરાગ પર એક જુનૂન સવાર હતું. ક્યાં જવા દો? જતી રહેજે, પણ મારા અપમાનનો અને મારા પ્રેમનો બદલો તો લેવા દે મને. આજે જી ભરીને તને પ્રેમ કરીશ. તે મારી સાથે પ્રેમ નથી કર્યો. પ્રેમ તો ફક્ત પેલા રાહુલને કરે છે. હું આજે તને લાયક જ નહીં છોડું કે કાલે તું પેલા રાહુલ સાથે જઈને તારી જિંદગી વિતાવી શકે. અનુરાગના મિત્રો અને બધા એકસાથે પ્રીતિ તરફ વધ્યા. પ્રીતિના દુપટ્ટાને પકડવા માટે જેવો તેને હાથ આગળ વધાર્યો કે તરત જ રાહુલ ધડામ દઈને રૂમમાં દાખલ થયો અને તેણે અનુરાગની કોલર પકડી લીધી અને કહ્યું, બેશરમ, તને શરમ ન આવી? શું કરવા જઈ રહ્યો હતો તું? ઓહ, તો આશિક સાહેબ પણ અહીં જ છે. બકવાસ બંધ કર. અનુરાગની વાત સાંભળી ને પ્રીતિ દોડીને રાહુલની પાછળ છુપાઈ ગઈ અને તેણે રાહુલના શર્ટને પકડી લીધું હતું. રાહુલે પણ સમજદારી બતાવતા પહેલા જ પોલીસને જાણ કરી દીધી હતી. અનુરાગ અને તેના મિત્રોની હાથાપાઈ દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે અનુરાગ અને તેના મિત્રોની ધરપકડ કરી લીધી. રાહુલે પ્રીતિનો હાથ પકડ્યો અને તેને સાથે લઈને પોતાની ગાડી તરફ આવ્યો. પ્લીઝ સર, તમે મને કેબ મંગાવી આપો અથવા રિક્ષા કરી આપો. હું હોસ્ટેલ જવા માંગુ છું. ક્યાંય નથી જવાનું. ચાલ બેસ ગાડીમાં, હું પોતે તને ડ્રોપ કરીશ જ્યાં પણ જવું હોય. ગાડીમાં બેસાડીને બિલકુલ શાંત રહેતા રાહુલ પ્રીતિને તેને જણાવેલા સરનામે હોસ્ટેલ મૂકી આવ્યો હતો. તેને મૂકીને તે ઘરે આવી ગયો હતો. દાદીમાના વારંવાર પૂછવા છતાં તેને દાદીમાને કંઈ પણ જણાવ્યું નહીં. તે પોતાના રૂમમાં આવીને સૂઈ ગયો. તેના મગજમાં એ જ શબ્દો ગુંજી રહ્યા હતા. અનુરાગ જે કહી રહ્યું હતો કે પ્રેમ તો તું પેલા રાહુલને કરે છે. એક ખુશીની લહેર હતી જે તેના હૃદયમાં ઉતરી ગઈ હતી. બેડ પર સૂતા સૂતા તે આ સમયે પ્રીતિને પોતાની ખૂબ નજીક અનુભવી રહ્યો હતો. બીજી સવારે રાહુલે નાસ્તાના ટેબલ પર દાદીને જણાવ્યું, દાદીમા, આજે તૈયાર છો ને? આજે તમને ક્યાંક લઈ જવાના છે. ક્યાં લઈ જવાના છે? દાદી, તમે તો વારંવાર કહો છો ને કે છોકરી જોવા જવાનું છે, તો આજે તમને છોકરી જોવા માટે લઈ જવાના છે. તમે પૂછતા હતા ને કે હું કોઈ છોકરીને પસંદ કરું છું કે લગ્ન કરવા માંગુ છું, તો દાદીમા, મારે આજે તમને કોઈની સાથે મળાવવા માટે લઈ જવાના છે. દાદીમા હેરાન હતા. વારંવાર પૂછવા છતાં પણ રાહુલે દાદીમાને કંઈ પણ જણાવ્યું નહીં. બસ એટલું જ કહ્યું કે આજે સાંજે છોકરી જોવા જવાનું છે. સાંજે તે દાદી સાથે પ્રીતિની હોસ્ટેલની બહાર હાજર હતો. વોર્ડનને જ્યારે ખબર પડી કે પ્રીતિને કોઈ મળવા આવ્યું છે તો તેમણે ના પાડી દીધી, કારણ કે તેઓ રાહુલને જાણતા નહોતા અને પ્રીતિએ ક્યારેય તેમનો ઉલ્લેખ કર્યો નહોતો. દાદીમાએ કહ્યું કે તમે એકવાર પ્રીતિને બોલાવો. જ્યારે પ્રીતિને બોલાવવામાં આવી અને પ્રીતિએ દાદીમાને જોયા તો તે દોડીને દાદીના ગળે વળગી ગઈ અને હંમેશાની જેમ દાદીના હૃદયે લાગીને તેને એવું લાગ્યું કે જાણે તે પોતાની માના હૃદયે લાગી ગઈ હોય. તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. દાદીમાએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો
તેના કપાળને ચૂમ્યું અને કહેવા લાગ્યા, તારો સામાન બાંધ, હું તને મારી સાથે લેવા આવી છું. આજથી હવે તું મારી સાથે રહીશ. દાદીમા અને રાહુલના ખૂબ આગ્રહ પર પ્રીતિ તેમની સાથે તેમના ઘરે આવી ગઈ. રાહુલે તેને પોતાના પ્રેમનો ઇઝહાર કરી દીધો હતો, પણ પ્રીતિને તેની વાત પર વિશ્વાસ નહોતો અને તેને ત્યારે વિશ્વાસ થયો જ્યારે દાદીમાએ તેને જણાવ્યું કે આવતા શુક્રવારે તારા રાહુલ સાથે લગ્ન છે. પરંતુ પ્રીતિને હજુ પણ પોતાના નસીબ પર વિશ્વાસ નહોતો. તેને એવું લાગતું હતું જાણે આ બધું એક સપનું હોય, પરંતુ તેની અંદર રાહુલનો પ્રેમ ઘૂંઘવાટા મારી રહ્યો હતો. આ શબ્દો તેના માટે ખૂબ જ શાંતિદાયક હતા કે તેના રાહુલ સાથે લગ્ન છે. તે રાહુલ સાથે છત પર ખુલ્લી હવામાં ઊભી હતી. તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા. ગળામાં દુપટ્ટો, ખુલ્લા વાળ, હળવા ગુલાબી રંગના પોશાકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે રાહુલે તેનો હાથ પકડ્યો અને તેને પોતાની નજીક લાવીને કહ્યું, હવે તો તને વિશ્વાસ થઈ ગયો ને કે કાલે આપણા લગ્ન છે? કાલે આપણે બંને એક થવા જઈ રહ્યા છીએ. પ્રીતિ રાહુલની ખૂબ નજીક આવી ગઈ હતી. તેને પોતાના હોઠોની ખૂબ નજીક અનુભવી રહી હતી. તેને તેના હોઠ અને તેના શ્વાસની ગરમી પોતાની ગરદન પર અનુભવાઈ રહી હતી. તે એકબીજાની એટલી નજીક આવી ગયા હતા કે કલાકો પળોમાં અને પલો સેકન્ડમાં બદલાઈ ગઈ હતી. પ્રીતિની ખુશીથી ભરેલી આંખો જ્યારે ખુલી તો તે રાહુલના બાહુપાશમાં તેના બેડ પર હતી. શણગારેલા રૂમમાં ફૂલોની પાંખડીઓ તેને સ્પર્શી રહી હતી. ત્યારે જ ત્યાંથી દરવાજો ખખડાવા પર દાદીમાનો અવાજ આવ્યો, આવી જા દીકરી, નાસ્તો કરી લે, પછી તારે પાર્લર પણ જવાનું છે. રાત્રે રિસેપ્શન પર સમયસર પહોંચવાનું પણ છે. પ્રીતિ એક નજર રાહુલના ચહેરા પર નાખી, જેના પર ખૂબ શાંતિ હતી. તે ખૂબ જ આરામથી સૂઈ રહ્યો હતો. તેની છાતી પર પ્રીતિએ પોતાનું માથું મૂકી દીધું અને પોતાની આંખો મીચી લીધી. તે રાહુલને પોતાની સાથે પોતાની પાસે પામીને ખૂબ ખુશ અને શાંત હતી. અને આજે પહેલી વાર પોતાના પૂરા ભાનમાં પ્રીતિએ રાહુલ સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરી દીધો હતો. અને પછી પોતાના હોઠ તેની ગરદન પર મૂકીને આંખો મીચી લીધી હતી. વીતેલી રાતની પળો વારંવાર તેના મગજમાં ઘૂમી રહી હતી. આટલા પ્રેમ અને પોતાપણા સાથે રાહુલે તેને પોતાની બનાવી હતી. તેના પર પોતાના પ્રેમની તીવ્રતા બતાવી હતી. અને વારંવાર દરેક શ્વાસે સાથ તેને કહ્યું હતું કે હું તને પાગલની જેમ પ્રેમ કરું છું. જો હવે તે મારાથી દૂર જવાનું વિચાર્યું પણ તો હું તને બિલકુલ નહીં છોડું. આટલો અક્કડ અને અભિમાની રાહુલ, જે પોતાના નાક પર માખી પણ બેસવા નહોતો દેતો, પોતાની સામે કોઈને કંઈ સમજતો નહોતો. તે પ્રીતિના પ્રેમમાં બિલકુલ ડૂબી ગયો હતો. તે હસીને તેના વાળમાં હાથ ફેરવતી રહી ગઈ હતી. રિસેપ્શનનું ફંક્શન પણ સારી રીતે પૂરું થયું હતું. જ્યારે તે બહારના પોશાકમાં રૂમમાં આવી અને પોતાની જ્વેલરી ઉતારવા લાગી તો રાહુલે તેનો હાથ પકડી લીધો. કહેવા લાગ્યો, કેમ? શું હજુ પણ હું તને અંકલ લાગુ છું? તે તરત જ મોઢું મચકોરીને કહેવા લાગી, બસ હા, હવે રહેવા દો રાહુલ. હજુ સુધી તમે એ વાત દિલમાં રાખી છે? મેં તો બસ એમ જ કહી દીધું હતું. બાકી તમે ક્યાં અંકલ છો? તમે તો હટ્ટા કટ્ટા બોડી બિલ્ડર છો. તે શર્મથી લાલ થઈ રહી. જ્યારે તેણે તેને પોતાના બાહુપાશમાં જકડીને કહ્યું, તો તારે જ્વેલરી ઉતારવાની કોઈ જરૂર નથી. એક એક વસ્તુ પોતે તારાથી અલગ કરીશ અને પછી તે મારા પ્રેમની મોહર મારતો જઈશ. તે તરત જ કહેવા લાગી, ના પ્લીઝ ના, હજુ કાલે તો તમે મને તમારી તીવ્રતાથી થકવી દીધી. ફરી એકવાર હું આ બધું સહન નહીં કરી શકું. પરંતુ તે કહેવા લાગ્યો, બિલકુલ કરીશ, જે દિલમાં આવશે એ જ કરીશ, કારણ કે તે મને બહુ તરપાવ્યો છે, બહુ હેરાન કર્યો છે. મારા હોવા છતાં
તે બીજા સાથે દિલ લગાવવાની કોશિશ કરીશ. તેનો ઈશારો અનુરાગ તરફ હતો. પ્રીતિની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે તરત જ કહેવા લાગી, ના બસ, તમારી ઓફિસના કર્મચારીઓએ મને તમારી વિરુદ્ધ ભડકાવી દીધી હતી. મને લાગ્યું કે કદાચ તમે દરેક છોકરી સાથે ફ્રી હો છો, તેથી પછી પણ વિશ્વાસ માનો અનુરાગ સાથે જો હું વાત કરી પણ રહી હતી તો પણ મારા દિલ મગજમાં ફક્ત તમે જ હતા. તે રડતા રડતા બોલી હતી. પરંતુ રાહુલે તરત જ તેની કમર ખેંચીને કહ્યું, એ તો બધી નકામી છોકરીઓ હતી જે મારી સામે પોતાની જાતને પેશ કરતી હતી, પણ મેં કોઈના પર ધ્યાન નહોતું આપ્યું. ફક્ત તારા પર નજર રાખી હતી. તેથી જ તેઓ તને મારી વિરુદ્ધ કરવા માંગતી હતી. પણ ગમે તે હોય, સજા તો બને જ છે. આ કહીને તેને એક જ ચાટકે તેને પોતાની ગોદમાં ઉઠાવીને ડ્રેસિંગ ટેબલ પર બેસાડી દીધી અને પછી ખૂબ જ તીવ્રતાથી તેના પર પોતાનો વરસાવા લાગ્યો હતો. પ્રીતિ તેના પ્રેમભર્યા જુનૂન પર ધ્રુજી ઉઠી હતી. તો વહાલા મિત્રો, આ હતી આપણી આજની વાર્તા. તમને કેવી લાગી? વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરશો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરશો. ચેનલ પર નવા હોય તો ચેનલ